Hello friends, good morning. Today I am going to teach you in your microbiology subject. The subject code is MB201. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માઇક્રોબાયોલોજી વિષય કે જેનો વિષય કોડ છે MB201 એ વિષયમાં આપણે અભ્યાસ કરીશું. તો એમાં આપણે યુનિટ 1 ચાલતો હતો, તો એ યુનિટ 1માં આપણે આગળ જોઈશું અને એનું નામ છે યુનિટ 1 સેલ ઓર્ગેનાઇઝેશન. તો એમાં આપણે જોઈએ ઇન્ક્લુઝન બોડી. જે ઇન્ક્લુઝન બોડી એટલે કે જે બેક્ટેરિયાનો કોષ છે એની અંદર એના ભાગ તરીકે અલગ અલગ ગ્રેન્યુલ્સ જેવા એનો સમાવેશ થાય છે, જેને આપણે ઇન્ક્લુઝન બોડી તરીકે ઓળખીએ છીએ. કે જે બેક્ટેરિયાનો કોષ છે તેના અંદરના ભાગમાં એની બોડીમાં અલગ અલગ જે પાર્ટ છે એનો સમાવેશ થાય છે, જેવી કે ગ્રેન્યુલ્સ, જેને આપણે ઇન્ક્લુઝન બોડી તરીકે ઓળખીએ છીએ. આકૃતિમાં જુઓ તો જે આકૃતિ છે એ છે બેક્ટેરિયલ કોષની છે. તો આ બેક્ટેરિયલ કોષમાં જે એનું અંદરનો ભાગ છે જેમને આપણે સાઇટોપ્લાઝમ એટલે કે કોષ રસ તે આવેલું છે, અને એ કોષ રસની અંદર આ જે ફૂડ ગ્રેન્યુલ્સ છે એ ગ્રેન્યુલ્સ છે એ આવેલી છે. તો એ ગ્રેન્યુલ છે ઇટ ઇઝ વન ઓફ ધ ટાઈપ ઓફ ઇન્ક્લુઝન બોડી કે જે બેક્ટેરિયાનો કોષ છે એની અંદર સમાવેશ થાય છે. તો એના વિશે આપણે ડિટેલમાં જોઈએ. A variety of inclusion bodies, granules of organic or inorganic material that often are clearly visible in light microscope is present in the cytoplasmic matrix. તો જે આપણે લાઇટ માઇક્રોસ્કોપ છે એ લાઇટ માઇક્રોસ્કોપની અંદર જ્યારે આપણે બેક્ટેરિયાના કોષને ઓબ્ઝર્વ કરીએ ત્યારે વેરાયટી કે અલગ અલગ ટાઈપ્સની હોય ઇન્ક્લુઝન બોડી, જેવી કે ગ્રેન્યુલ્સ, અને એમાં એ ગ્રેન્યુલ્સ છે એ અકાર્બનિક અને કાર્બનિક મટીરિયલ છે એમાંથી બનેલી આપણને જોવા મળે છે. A variety of inclusion bodies, granule of organic or inorganic material that often are clearly visible in a light microscope is present in the cytoplasmic matrix. એટલે કે જે બેક્ટેરિયાનો કોષ છે એની સાઇટોપ્લાઝમિક મેટ્રિક્સ એટલે કે જે કોષ રસ છે, મેટ્રિક્સ એટલે કે અંદરનો ભાગ, એનું ગર્ભાશયનો ભાગ, તો એની અંદર આપણને જે ઇન્ક્લુઝન બોડી છે એમાં ગ્રેન્યુલ છે અકાર્બનિક અને કાર્બનિક મટીરિયલમાંથી બનેલી, જ્યારે આપણે લાઇટ માઇક્રોસ્કોપમાં આ કોષને દેખીએ છીએ ત્યારે આપણને ક્લિયરલી જોવા મળે છે. તો એને આપણે ઇન્ક્લુઝન બોડી અથવા ગ્રેન્યુલ્સ તરીકે ઓળખીએ છીએ. તો આકૃતિમાં આપણે જોઈએ કે જે આ બેક્ટેરિયાનો સેલ છે, તો આ સેલના જે એનો અંદરનો ભાગ છે એને સાઇટોપ્લાઝમ કે કોષ રસ તરીકે ઓળખવામાં આવે છે. અને એનો જે અંદરનો ભાગ છે કોષ રસનો એ આપણને દેખાય છે કે આ બધા આખા ભાગમાં કોષ રસ આવેલો છે. અને આ કોષ રસની અંદર જે ઇન્ક્લુઝન બોડી છે એ અલગ અલગ આવેલી છે. તો એમાં જે આ છે એ ગ્રેન્યુલ્સ, તો એ ગ્રેન્યુલ છે એ અકાર્બનિક અને કાર્બનિક એ મટીરિયલમાંથી બનેલી હોય છે, ઓર્ગેનિક એન્ડ ઇનઓર્ગેનિક મેટર્સ.
આગળ જોઈએ ઇન્ક્લુઝન બોડી વિશે. These body usually are used for storage. તો આ જે બોડી છે ઇન્ક્લુઝન બોડી, તો એનો મુખ્યત્વે ઉપયોગ શું? તો એનો ઉપયોગ છે એ સંગ્રહ કરવા માટે થાય છે, શક્તિનો સંગ્રહ કરવા માટે, ફૂડનો સંગ્રહ કરવા માટે, અને જેમાંથી પછી બેક્ટેરિયા એનર્જી એટલે કે શક્તિ મેળવી શકે. તો એક્ઝામ્પલ તરીકે કાર્બન કમ્પાઉન્ડ્સ, તો કાર્બન કમ્પાઉન્ડ હોય એમનો તેઓ સંગ્રહ કરે છે. ઇનઓર્ગેનિક સબસ્ટન્સ, કાર્બનિક સબસ્ટન્સ હોય એનો પણ તેઓ સંગ્રહ કરે છે ઇન્ક્લુઝન બોડી. એન્ડ એનર્જી, કે જે શક્તિ છે એનો પણ સંગ્રહ કરે છે. તો આ રીતે જે ઇન્ક્લુઝન બોડી છે એનો ઉપયોગ છે એ સ્ટોરેજ માટે કરવામાં આવે છે. These bodies usually are used for storage. એક્ઝામ્પલ તરીકે કાર્બન કમ્પાઉન્ડ, ઇનઓર્ગેનિક સબસ્ટન્સ એન્ડ એનર્જી. તો આ જે ઇન્ક્લુઝન બોડી છે ગ્રેન્યુલ્સ, તો એનો ઉપયોગ છે એ કાર્બન કમ્પાઉન્ડ, અકાર્બનિક સબસ્ટન્સ અને શક્તિના સંગ્રહ માટે કરવામાં આવે છે. પછી આગળ જોઈએ. These bodies are also reduce osmotic pressure. તો આપણે જે બીજો યુનિટ હતો એ યુનિટમાં આપણે ઓસ્મોટિક પ્રેશર એટલે કે જે આશ્રુતિ દબાણ છે એના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરી ગયા. તો આ જે ઇન્ક્લુઝન બોડી છે એ ઇન્ક્લુઝન બોડી જે કોષના આશ્રુતિ દબાણ થાય છે તો એ દબાણને ઓછું કરે છે. રિડ્યુસ એટલે કે ઓછું કરવું. These body are also reduce osmotic pressure. તો આ જે ઇન્ક્લુઝન બોડી છે એ જે કોષને આશ્રુતિ દબાણ મળે છે એ આશ્રુતિ દબાણને ઓછું કરે છે, એને રિડ્યુસ કરે છે. તો આ રીતે એના મુખ્યત્વે બે કાર્યો થાય છે. કે જે પહેલું છે ઇન્ક્લુઝન બોડી, એનું કાર્ય છે યુઝડ ફોર સ્ટોરેજ. એક્ઝામ્પલ તરીકે કાર્બન કમ્પાઉન્ડ, ઇનઓર્ગેનિક સબસ્ટન્સ એન્ડ એનર્જી. અને બીજું કાર્ય છે કે ધીસ બોડી આર રિડ્યુસ ઓસ્મોટિક પ્રેશર, કે આશ્રુતિ દબાણ છે એને ઓછું કરે છે. એક્ઝામ્પલ જોઈએ કે આ ઇન્ક્લુઝન બોડી છે એના એક્ઝામ્પલ તરીકે કોનો સમાવેશ થાય છે. એક્ઝામ્પલ ઓફ ઇન્ક્લુઝન બોડીઝ. તો જે ઇન્ક્લુઝન બોડી છે એના ઉદાહરણ, તો એમાં જે ગ્રેન્યુલ્સ, તો ગ્રેન્યુલ્સમાં પણ ગ્રેન્યુલ્સના અલગ અલગ પ્રકાર આવે છે. તો એ છે પોલીફોસ્ફેટ ગ્રેન્યુલ્સ, સાઇટોફાઇસિન ગ્રેન્યુલ્સ, ગ્લાયકોજન ગ્રેન્યુલ્સ, સલ્ફર ગ્રેન્યુલ્સ, પોલીબીહાઇડ્રોક્સીબ્યુટારેટ ગ્રેન્યુલ્સ, ગેસ વેક્યુલ્સ એન્ડ કાર્બોક્સિજોમ. તો આ રીતે જે ઇન્ક્લુઝન બોડી છે એમાં મુખ્યત્વે ગ્રેન્યુલ્સ, ગેસ વેક્યુલ્સ અને કાર્બોક્સિજોમ એનો સમાવેશ થતો હોય છે. તો એના મુખ્યત્વે એક્ઝામ્પલ ઇન્ક્લુઝન બોડીમાં ગ્રેન્યુલ્સ, તો ગ્રેન્યુલ્સના પણ અલગ અલગ પ્રકાર હોય છે. તો એ અલગ પ્રકારમાં જે પહેલો પ્રકાર છે એ છે પોલીફોસ્ફેટ ગ્રેન્યુલ્સ, બીજો પ્રકાર છે એ છે સાઇનોફાઇસિન ગ્રેન્યુલ્સ, થર્ડ વન ઇઝ ગ્લાયકોજન ગ્રેન્યુલ્સ, ફોર્થ વન ઇઝ સલ્ફર ગ્રેન્યુલ્સ એન્ડ ધ ફિફ્થ વન ઇઝ પોલીબીહાઇડ્રોક્સીબ્યુટારેટ ગ્રેન્યુલ્સ. તો આ ગ્રેન્યુલ્સનો સમાવેશ થાય છે ઇન્ક્લુઝન બોડીમાં. બીજું ગેસ વેક્યુલ્સ હોય એનો પણ સમાવેશ ઇન્ક્લુઝન બોડી છે એની અંદર થતો હોય છે. ત્યારબાદ કાર્બોક્સિજોમ એનો પણ સમાવેશ છે એ ઇન્ક્લુઝન બોડીમાં થતો હોય છે. તો આ હતા એક્ઝામ્પલ ઓફ ઇન્ક્લુઝન બોડી, જે ઇન્ક્લુઝન બોડી છે એના ઉદાહરણ. હવે આગળ જોઈએ આના વિશે.
Some inclusion bodies are not bounded by a membrane and free in a cytoplasm. For example, phosphate granules, synophysin granules and glycogen granules. તો જે કેટલીક ગ્રેન્યુલ્સ છે એ મેમ્બ્રેન છે, પટલ છે, એની સાથે બાઉન્ડ થતી નથી, એટલે કે જોડાતી નથી, અને તેઓ કોષરસ, સાઇટોપ્લાઝમ એટલે કે જે બેક્ટેરિયાનો કોષ છે એની અંદર જે કોષરસ આવેલો છે એની અંદર ફ્રી ફરતી હોય છે. તો એવી ગ્રેન્યુલ્સ છે એના ઉદાહરણ તરીકે છે ફોસ્ફેટ ગ્રેન્યુલ્સ, synophysin granules and glycogen granules. Some inclusion bodies are not bounded by a membrane and free in cytoplasm. For example, phosphate granules, synophysin granules and glycogen granules. તો જે કેટલીક ઇન્ક્લુઝન બોડી છે એ કોષરસ સાથે જે પટલ છે, મેમ્બ્રેન પટલ, એની સાથે જોડાતી નથી, બાઉન્ડ થતી નથી, અને કોષરસમાં તેઓ મુક્ત રીતે ફરતી હોય છે. તો એના એક્ઝામ્પલ તરીકે ફોસ્ફેટ ગ્રેન્યુલ્સ, સાઇનોફાઇસિન ગ્રેન્યુલ્સ એન્ડ ધ ગ્લાયકોજન ગ્રેન્યુલ્સ એનો સમાવેશ થાય છે. તો આપણે આકૃતિમાં જોઈએ તો આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે આ જે ગ્રેન્યુલ્સ છે એ મેમ્બ્રેન પટલ છે, આ પટલ એની સાથે બાઉન્ડ થયેલી નથી, અને જે કોષરસ છે અંદરનો ભાગ સાઇટોપ્લાઝમમાં અંદરનો એની અંદર ફ્રીલી ફરે છે. તો એ છે ગ્રેન્યુલ્સ, ફોસ્ફેટ ગ્રેન્યુલ્સ, ફાઇકોસાઇન ગ્રેન્યુલ્સ એન્ડ ગ્લાયકોજન ગ્રેન્યુલ્સ. તો આ ફ્રી રીતે ફરતી હોય છે. હવે આગળ જોઈએ. અધર ઇન્ક્લુઝન બોડીઝ આર ઇન્ક્લોઝ બાય અ મેમ્બ્રેન about 2 to 4 nanometer thick, which is single layer and not a typical bilayer membrane. તો જે કેટલીક મેમ્બ્રેન્સ, કેટલીક ગ્રેન્યુલ્સ છે ઇન્ક્લુઝન બોડી, તો એ મેમ્બ્રેન સાથે બાઉન્ડ થાય છે 2 થી 4 નેનોમીટર થિકનેસ. તો જે NM એટલે કે નેનોમીટર, NMનું પૂરું નામ છે નેનોમીટર. તો 1 મીટર બરાબર 10⁹ નેનોમીટર થાય. તો જેમ આપણે જાણીએ છીએ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર એટલે કે 10⁵ સેન્ટીમીટર. એ રીતે 1 મીટર બરાબર 10⁹ નેનોમીટર થાય. અને આનું ઉલટું, જો 1 નેનોમીટર ઇઝ ઇક્વલ ટુ કેટલા મીટર થાય, તો 1 નેનોમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻⁹ મીટર, 10⁹ મીટર થાય. તો 1 મીટર બરાબર 10⁹ નેનોમીટર એન્ડ ધ 1 નેનોમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻⁹ મીટર. તો જે મેમ્બ્રેન છે એની સાથે 2 થી 4 નેનોમીટરની થિકનેસ કે જાડાઈમાં જે ઇન્ક્લુઝન બોડી હોય એ સિંગલ લેયર છે એની અંદર બાઉન્ડ થાય છે. તો એવી જે ગ્રેન્યુલ છે એના ઉદાહરણ છે પોલીબીહાઇડ્રોક્સીબ્યુટારેટ ગ્રેન્યુલ્સ, સલ્ફર ગ્રેન્યુલ્સ, કાર્બોક્સિઝોમ એન્ડ ગેસ વેક્યુલ્સ. તો જે પોલીબીહાઇડ્રોક્સીબ્યુટારેટ ગ્રેન્યુલ્સ, સલ્ફર ગ્રેન્યુલ્સ, કાર્બોક્સિઝોમ એન્ડ ધ ગેસ વેક્યુલ. તો આ જે છે એ મેમ્બ્રેન છે એની સાથે બાઉન્ડ થયેલા હોય છે 2 થી 4 નેનોમીટરની થિકનેસમાં.
તો આ હતા ઇન્ક્લુઝન બોડી ઇન બેક્ટેરિયલ સેલ, કે જે બેક્ટેરિયાની કોષ છે એની બોડીનો જે અંદરનો ભાગ છે એના અંદર સમાવેશ થતી વસ્તુઓ ઇન્ક્લુઝન બોડી. તો એ ઇન્ક્લુઝન બોડી જેમાં આપણે ગ્રેન્યુલ્સ, કાર્બોક્સિજોમ અને ગેસ વેક્યુલનો સમાવેશ થાય છે. ફરી એક વખત આનું રિવિઝન કરી લઈએ અને કેવા ક્વેશ્ચનો પૂછાય એક્ઝામમાં આના રિલેટેડ તો એ આપણે જોઈએ. તો જે ટોપિક છે એમાં ઇન્ક્લુઝન બોડી, a variety of inclusion bodies, granules of organic or inorganic material that often are clearly visible in a light microscope is present in the cytoplasmic matrix. તો જ્યારે આપણે બેક્ટેરિયાનો કોષ છે એનો લાઇટ માઇક્રોસ્કોપની અંદર આપણે એને વિઝિબલ કરીએ કે દૃશ્યમાન કરીએ ત્યારે જે બેક્ટેરિયાનો કોષ છે એનો જે કોષ રસનો અંદરનો ભાગ છે એ ભાગમાં આપણને અલગ અલગ ઇન્ક્લુઝન બોડી જેવી કે ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક મટીરિયલમાંથી બનેલી ગ્રેન્યુલ્સ આપણને જોવા મળે છે, જેને આપણે ઇન્ક્લુઝન બોડી તરીકે ઓળખીએ છીએ. These bodies usually are used for storage. એક્ઝામ્પલ તરીકે કાર્બન કમ્પાઉન્ડ, ઇનઓર્ગેનિક સબસ્ટન્સ એન્ડ એનર્જી. તો આ જે બોડી છે એનો સમાવેશ છે તો એનો ઉપયોગ છે એ ઉપયોગ સ્ટોરેજ માટે કરવામાં આવે છે. તો એ સ્ટોરેજમાં કાર્બન કમ્પાઉન્ડના સંગ્રહ માટે, ઇનઓર્ગેનિક સબસ્ટન્સ છે એના સંગ્રહ માટે અને શક્તિના સંગ્રહ માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. These body are also reduce osmotic pressure. તો જે આ ઇન્ક્લુઝન બોડી છે એ બોડી જે આશ્રુતિ દબાણની જે ક્રિયા છે એ કોષની અંદર થતી હોય છે તો એ આશ્રુતિ દબાણ છે એને ઘટાડે છે ઇન્ક્લુઝન બોડી. તો આ રીતે જે ઇન્ક્લુઝન બોડી છે એના મુખ્યત્વે બે ઉપયોગ થાય છે. કે પહેલો ઉપયોગ છે કે યુઝડ ફોર સ્ટોરેજ, કે સંગ્રહ માટે એનો ઉપયોગ થાય છે, અને બીજું છે કે રિડ્યુસ ઓસ્મોટિક પ્રેશર, કે જે આશ્રુતિ દબાણની જે પ્રક્રિયા છે એને રિડ્યુસ કરે છે, ઘટાડે છે. તો એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ શકે કે ગિવન ધ યુઝ ઓફ ઇન્ક્લુઝન બોડી, કે જે ઇન્ક્લુઝન બોડી છે એનો ઉપયોગ શું. તો જે આપણે જોયું કે પહેલો ઉપયોગ ઇટ ઇઝ યુઝડ ફોર સ્ટોરેજ. એક્ઝામ્પલ તરીકે કાર્બન કમ્પાઉન્ડ, ઇનઓર્ગેનિક સબસ્ટન્સ એન્ડ એનર્જી. અને બીજો ઉપયોગ ધીઝ બોડીઝ આર ઓલ્સો રિડ્યુસ ઓસ્મોટિક પ્રેશર. તો આ રીતે એના આ બંને ઉપયોગ આવે. આગળ જોઈએ એક્ઝામ્પલ ઓફ ઇન્ક્લુઝન બોડી. તો ઇન્ક્લુઝન બોડી છે એના ઉદાહરણમાં મુખ્યત્વે ત્રણ વસ્તુઓનો સમાવેશ થાય છે. તો પહેલું છે ગ્રેન્યુલ્સ, એક તરીકે ગ્રેન્યુલ્સ, બીજું છે ગેસ વેક્યુલ્સ અને ત્રીજું છે કાર્બોક્સિજોમ. તો આ રીતે જે ઇન્ક્લુઝન બોડી છે એના ઉદાહરણ તરીકે ત્રણ વસ્તુઓનો સમાવેશ થાય છે: ગ્રેન્યુલ્સ, ગેસ વેક્યુલ્સ એન્ડ ધ કાર્બોક્સિજોમ. એમાં પણ જે ગ્રેન્યુલ્સ છે એના અલગ અલગ પ્રકાર આવે. તો એ ગ્રેન્યુલ્સના અલગ અલગ પ્રકારમાં ફોસ્ફેટ ગ્રેન્યુલ્સ, સાયનોફાયસિન ગ્રેન્યુલ્સ, ગ્લાયકોઝન ગ્રેન્યુલ્સ, સલ્ફર ગ્રેન્યુલ્સ એન્ડ પોલીબીહાઇડ્રોક્સી બ્યુટારેટ ગ્રેન્યુલ્સ. તો આ રીતે
મુખ્યત્વે ગ્રેન્યુલ્સ છે એના 5 અલગ અલગ પ્રકારો આવે. તો આમાંથી એક્ઝામ રિલેટેડ ક્વેશ્ચન એ પૂછાઈ શકે કે ગિવન ધ એક્ઝામ્પલ ઓફ ઇન્ક્લુઝન બોડી, કે જે ઇન્ક્લુઝન બોડીઝ છે એના ઉદાહરણ આપો. તો એના ઉદાહરણમાં ગ્રેન્યુલ્સ, ગેસ વેક્યુલ્સ એન્ડ કાર્બોક્સિજમ એનો સમાવેશ થાય છે. ત્યારબાદ ગ્રેન્યુલ્સમાંથી એક ક્વેશ્ચન પૂછાઈ શકે કે એમસીક્યુમાં પણ આ ક્વેશ્ચન પૂછાઈ શકે કે એમસીક્યુ 4 આપેલા હોય ને એમાં 4 ઓપ્શન આપેલા હોય ને ક્વેશ્ચન એ રીતે પૂછાઈ શકે કે વિચ ઇઝ ધ ફોલોવિંગ ઇટ ઇઝ ટાઈપ્સ ઓફ ગ્રેન્યુલ્સ, કે નીચેનામાંથી ગ્રેન્યુલ્સનો કયો પ્રકાર છે. અને 4 ઓપ્શન આપેલા હોય અને 4 ઓપ્શનમાં જો ફોસ્ફેટ ગ્રેન્યુલ્સ, સાઇનોફાયસિન ગ્રેન્યુલ્સ, ગ્લાયકોજન ગ્રેન્યુલ્સ, સલ્ફર ગ્રેન્યુલ્સ એન્ડ પોલી હાઇડ્રોક્સીબ્યુટારેટ ગ્રેન્યુલ્સ આમાંથી કોઈનો સમાવેશ થતો હોય તો આન્સરમાં આ આવે, અથવા બધાનો સમાવેશ કર્યો હોય અને છેલ્લા વિકલ્પમાં ઓલ ઓફ ધીઝ લખેલું હોય કે ઉપરના તમામ, તો આ બધાનું છે એ ગ્રેન્યુલ્સના પ્રકારમાં આવે. તો આ રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે એક્ઝામમાં. આગળ આપણે જોઈએ ઇન્ક્લુઝન બોડી વિશે. સમ ઇન્ક્લુઝન બોડી આર નોટ બાઉન્ડેડ બાય અ મેમ્બ્રેન એન્ડ free in cytoplasm. For example, phosphate granules, cytophysin granules and glycogen granules. તો કેટલીક ગ્રેન્યુલ્સ એવી છે કે જે ગ્રેન્યુલ્સ મેમ્બ્રેન છે, પટલ છે એની સાથે બાઉન્ડ થતી નથી, એટલે કે જોડાયેલી હોતી નથી, પરંતુ કોષ રસમાં મુક્ત હોય છે. તો કેટલીક જે ઇન્ક્લુઝન બોડીઝ છે એ મેમ્બ્રેન સાથે બાઉન્ડ થતી નથી અને કોષ રસમાં મુક્ત રીતે આપણને ફરતી જોવા મળે છે. તો એવી જે ગ્રેન્યુલ્સ છે એ ગ્રેન્યુલ્સના એક્ઝામ્પલ છે ફોસ્ફેટ ગ્રેન્યુલ્સ, સાઇનોફાયસિન ગ્રેન્યુલ્સ એન્ડ ગ્લાયકોજન ગ્રેન્યુલ્સ. તો આ 3 પ્રકારની ગ્રેન્યુલ્સ છે એ ગ્રેન્યુલ્સ છે એ સાઇટોપ્લાઝમ કે કોષ રસમાં છે એ મુક્ત રીતે ફરતી હોય છે. આપણે આકૃતિમાં જોઈએ કે જે આકૃતિ છે બેક્ટેરિયાના કોષની છે. તો આ કોષ છે બેક્ટેરિયાનો, તો એમાં આ છે મેમ્બ્રેન, પ્લાઝ્મા મેમ્બ્રેન કે કોષ રસ છે એની જે ફરતે પટલ આવેલું છે પ્લાઝ્મા મેમ્બ્રેન કે કોષ રસ પટલ, જેને આપણે સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન તરીકે પણ ઓળખીએ છીએ. તો જે કેટલી ગ્રેન્યુલ્સ છે કે આપણે જોઈએ છે કે આ ગ્રેન્યુલ્સ છે તો આકૃતિમાં આપણને ક્લિયરલી વિઝિબલ થઈ શકે છે કે ગ્રેન્યુલ છે એ મેમ્બ્રેન સાથે જોડાયેલી નથી, પરંતુ જે અંદર આપણને આ કોષ રસ દેખાય છે અંદરના ભાગમાં, તો એ કોષ રસમાં મુક્ત હોય છે, ફ્રી હોય છે. તો એવી ગ્રેન્યુલ છે એ છે ફોસ્ફેટ ગ્રેન્યુલ્સ, ગ્લાયકોજન ગ્રેન્યુલ્સ એન્ડ ધ સાઇનોફાયસિન ગ્રેન્યુલ્સ. તો આ ગ્રેન્યુલ્સ છે એ સાઇટોપ્લાઝમ છે, કોષ રસ છે એની અંદર મુક્ત રીતે ફરતી હોય છે. તો એક્ઝામમાં પૂછાઈ શકે કે ગિવન ધ એક્ઝામ્પલ ઓફ ગ્રેન્યુલ્સ which does not bound to the membrane. એવી ગ્રેન્યુલ્સના ઉદાહરણ આપો કે જે મેમ્બ્રેન છે, પટલ છે એની સાથે બાઉન્ડ થતી નથી. તો આપણે જોયું આગળ એ રીતે એના આન્સરમાં ફોસ્ફેટ ગ્રેન્યુલ્સ, સાઇનોફાયસિન ગ્રેન્યુલ્સ એન્ડ ધ ગ્લાયકોજન ગ્રેન્યુલ્સ આ ગ્રેન્યુલ્સ આવે. ક્વેશ્ચન બીજી રીતે પણ પૂછાઈ શકે. આનો આ જ ક્વેશ્ચન કે ગિવન ધ એક્ઝામ્પલ ઓફ ગ્રેન્યુલ્સ વિચ ઇઝ ફ્રી ઇન
સાયટોપ્લાઝમ કે જે કોષ રસમાં મુક્ત હોય એવી ગ્રેન્યુલ્સના ઉદાહરણ આપો. તો એના ઉદાહરણમાં પણ આ જ આવે ફોસ્ફેટ ગ્રેન્યુલ્સ, સાયનોફાઇસિન ગ્રેન્યુલ્સ એન્ડ ધ ગ્લાયકોજન ગ્રેન્યુલ્સ. તો આ રીતે આ જે ગ્રેન્યુલ્સ છે એ કોષ રસમાં મુક્ત હોય છે. તો આ રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે. હવે આપણે આગળ જોઈએ. અધર ઇન્ક્લુઝન બોડીઝ આર ઇન્ક્લોઝ બાય membrane about 2 to 4 nanometer thick, which is single layer and not a typical bilayer. તો જે કેટલીક બીજી ઇન્ક્લુઝન બોડીઝ છે એ પટલની સાથે જોડાયેલી હોય છે અથવા પટલની અંદર બંધ હોય છે 2 થી 4 નેનોમીટરની જાડાઈમાં. તો આપણે જાણીએ છીએ કે 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻² સેન્ટીમીટર. 1 મીટર બરાબર 10⁻² સેન્ટીમીટર થાય. તો એ રીતે 1 મીટર બરાબર કેટલા નેનોમીટર થાય? 10⁹. એના નેનોમીટરનું શોર્ટ ફોર્મ છે. તો 10⁹ નેનોમીટર થાય. 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 10⁹ નેનોમીટર. ક્વેશ્ચન ઉલટો રીતે પણ પૂછાઈ શકે કે જેમ 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻² મીટર. 1 સેન્ટીમીટર બરાબર 10⁻² મીટર થાય. તો એ રીતે 1 નેનોમીટર બરાબર 10⁻⁹ મીટર થાય. 1 નેનોમીટર બરાબર 10⁹ મીટર થાય. તો ક્વેશ્ચનમાં એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ શકે કે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ NM. તો જે NM છે એનું પૂરું નામ શું છે? તો એનું પૂરું નામ આવે નેનોમીટર. અને એ પણ પૂછાઈ શકે 1 મીટર બરાબર કેટલા નેનોમીટર? તો 1 મીટર બરાબર 10⁹ નેનોમીટર. અને બીજી રીતે પૂછાઈ શકે 1 નેનોમીટર બરાબર ખાલી જગ્યા મીટર. તો 1 નેનોમીટર બરાબર કેટલા મીટર થાય? તો 10⁻⁹ મીટર થાય. તો આ રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે. તો આ જે કેટલીક ઇન્ક્લુઝન બોડીઝ છે એ બોડી જે મેમ્બ્રેન છે એ મેમ્બ્રેનમાં 2 થી 4 નેનોમીટરની જાડાઈમાં સિંગલ લેયર એક જ લેયર હોય એ રીતે તેઓ બાઉન્ડ થયેલી હોય છે, જોડાયેલી હોય છે. જેના એક્ઝામ્પલ છે પોલી બી હાઇડ્રોક્સી બ્યુટારેટ ગ્રેન્યુલ્સ, સલ્ફર ગ્રેન્યુલ્સ, કાર્બોક્સિજોમ એન્ડ ધ ગેસ વેક્યુલ્સ. તો આ જે પોલી બી હાઇડ્રોક્સી બ્યુટારેટ ગ્રેન્યુલ્સ, સલ્ફર ગ્રેન્યુલ્સ, કાર્બોક્સિજોમ એન્ડ ધ ગેસ વેક્યુલ છે ઇન્ક્લુઝન બોડી. તો આ ઇન્ક્લુઝન બોડી છે એ મેમ્બ્રેન સાથે ઇન્ક્લોઝડ થયેલી હોય છે, કે જોડાયેલી હોય છે. તો આ હતું ઇન્ક્લુઝન બોડી કે જે બેક્ટેરિયાના કોષ છે એના કોષ રસ છે એની અંદર આવેલું હોય છે. અને એ પણ અલગ અલગ પ્રકારના હોય છે. તો એના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરી ગયા. ત્યારબાદ તેની આકૃતિ પણ આપણે જોઈએ કે કોષ રસમાં એની કઈ રીતે તેઓ ગોઠવાયેલા હોય છે એની આકૃતિ દ્વારા આપણે સમજૂતી મેળવી. થેન્ક યુ.